રાજપાયડી મુખ્ય બજારમાં ખનીજ વાહનની અડફેટે 11 વર્ષીય બાળકનું કરુણ મોત। બેફામ દોડતા ખનીજ વાહક વાહનોને નિયમો શીખવાડવા તંત્ર આગળ આવશે ખરું? ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોથી ચિંતા જીવલેણ અકસ્માતો સર્જાતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર ખરેખર નિષ્ફળ। ભરૂચ ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે। તમે અહીંયા સર્વિસમાં અહીંયા નહોતા આવ્યા ત્યાં પહેલાં બીજા મંગળ સાહેબ હતા એના બેડના પર એવી ઘટના બની હતી રાજપાડી ચોકડી એ બેડના અહીંથી અહીંયા ચોકડી પર પછી ત્યાંથી જતા જે જીએમડીસી રોડ છે સાહેબ ત્યાં ગાડી બી એક માથા પર યુવાન છોકરો આ છોકરા યુવાન છે એના પર ટાયર વાંધો થઈ એના જે એસી સમાજ પરમાર સમાજ તો આ યુવાન છે નાનું બાળક છે હજુ એના પહેલાં ફૂલ પીવાના બાકી છે એની જિંદગી પૂરી જોઈ નથી સાહેબ। એટલે આવી ઘટના વારંવાર બન્યા કરે એટલે તમે તકેદારી રાખો સાહેબ। આવી ઓવરલોડ ગાડીઓ ના ચાલવી જોઈએ। આજે સવારે જ આપણે હા એ તમે અમે જોયું સાહેબ ચાલુ જ હોય છે એટલે સમયાંતરે આવી ગાડીઓનો સાહેબ કેટલા દંડની કેપેસિટી હોય છે સાહેબ? આ એસ ગાડી આપણે એસ ગાડી આ 6 વ્હીલ છે એમાં એમાં કેટલા ટનની કેપેસિટી હોય છે સાહેબ? તમે અમારાથી વડીલ છો, 10 ટન 11 ટન 12 ટનની કેપેસિટી તો આ તો સાહેબ પેલા કયા ગિરનારનો પર્વત છે એવી રીતના ભરી ચાલે છે સાહેબ? આપણે ગિરનારના